ગુડ મોર્નિંગ બેટા. હવે ચેપ્ટર 6 ની અંદર એપિસોડ 4 આગળ વધીશું. લાસ્ટ ટાઈમ એપિસોડ 3 ની અંદર જે ચર્ચા કરી હતી ને બેટા, એ આખા એપિસોડમાં જેટલી ચર્ચા કરીને એ પરીક્ષા માટે તૈયાર નથી કરવાની. આખો ટોપિક કેન્સલ કરેલો છે, બરાબર? એ તૈયાર ન કરતા. ઉપરાંત એપિસોડ 2 ની અંદર ધાતુકર્મ વિધિના ઉષ્માગતિકીય સિદ્ધાંતોનો ટોપિક હતો ને, એમાં એલિંગામ આકૃતિ માટે જે સમજૂતી આપી હતી તેની મર્યાદાઓ સાથે બધા ટોપિક કેન્સલ, કોયડા સાથે. ઓકે બેટા, મતલબ એ બધા ટોપિક કેન્સલ જ છે. કયા? 6.4 મુદ્દાથી. 6.4 મુદ્દાથી પાછળના જે ટોપિક ચાલે છે બધા બોર્ડની પરીક્ષા માટે, ગુજકેટ માટે કેન્સલ. નીટજી માટે સમજીને ક્લિયર કરી દેવાના. ઓકે, તો તમારે લખવાનું તો કંઈ રહ્યું નહીં, ખાલી સમજવાનું જ રહ્યું, એટલે ક્લિયર થઈ જશે. હવે ક્યુપ્રસ ઓક્સાઇડ બધી કોપરનું નિષ્કર્ષણ કરવાનો ટોપિક સમજવો છે. ઓકે, તો ક્યુપ્રસ ઓક્સાઇડ એટલે શું પહેલા તો એ સમજી લો. Cu2O, બરાબર? હવે કોપરના આ ઓક્સાઇડ જે છે ને કોક સાથે સીધું ગરમ કરવાથી સહેલાઈથી રિડક્શન થઈ જાય છે. અને કોક એટલે કાર્બન. જો કાર્બન સાથે મિશ્ર કરીને ગરમ કરી દઈએ ને તો એની અંદરથી સીધો કોપર આપણને મળી જશે. કેમ આવું બને છે બેટા? તો ડેલ્ટા જી વિરુદ્ધ ટીનો આલેખ દોરવામાં આવે તો એ આલેખની અંદર તમે જો કોપરનું સ્થાન ઉપર છે અને કાર્બનનું સ્થાન, કોકનું સ્થાન નીચે છે. જે સ્થાન નીચે હોય એનાથી ઉપર જેનું સ્થાન હોય તેનું સરળતાથી રિડક્શન કરી શકે છે, એવું મેં લાસ્ટ એપિસોડમાં કહ્યું હતું. તો મતલબ કોક એટલે કે કાર્બન વડે ક્યુપ્રસ ઓક્સાઇડ એટલે કે કોપરનું સરળતાથી રિડક્શન થઈ જાય છે, બરાબર? હવે કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડ બને, બરાબર, અને કાર્બનમાંથી કાર્બન ડાયોક્સાઇડ બને. મતલબ ટૂંકમાં કોકની અંદરથી કાર્બન મોનોક્સાઇડ બને, કોકની અંદરથી કાર્બન ડાયોક્સાઇડ બને. કોઈ પણ ક્રિયા થાય તેના વડે ક્યુપ્રસ ઓક્સાઇડમાં રહેલા કોપરનું રિડક્શન સરળ જ છે. અને આ ક્રિયા લગભગ આલેખમાં જોતા 500 થી 600 કેલ્વિન તાપમાને થઈ જાય છે, બરાબર? તો સરળતાથી આ પ્રાપ્ત થઈ જશે. તો એ તો બહુ સરળ થઈ ગયું. પણ કોપર જે છે એના માટે તેની કાચી ધાતુ સલ્ફરયુક્ત હોય છે, મતલબ સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ છે, ને કેટલાકમાં આયન પણ જોવા મળે છે. સલ્ફાઇડ પણ હોય ને આયન પણ હોય, તો એ પરિસ્થિતિમાં સલ્ફાઇડયુક્ત કાચી ધાતુનું પહેલા ઓક્સાઇડમાં રૂપાંતરણ કરવું પડે. આપણે આગળ જોઈ ગયેલા છીએ. ઓકે, તો દાખલા તરીકે અહીંયા આગળ જુઓ બેટા, Cu2S સલ્ફાઇડયુક્ત થઈ ગયું, પ્લસ O2. તો ઓક્સિજન અહીંયા આગળ જોડાઈ જશે એટલે Cu2O પ્લસ SO. આ સમીકરણનું સંતુલન મેં તમને કહેલું જ છે કેવી રીતે કરવાનું છે. ઓકે, O2 અહીંયા આગળ 2 વડે ગુણી દો, કોપર 4 થયા, 2 વડે ગુણો, સલ્ફર માટે પણ 2 વડે ગુણો તો ઓક્સિજન 6 થયા, 3 વડે ગુણી દો. સંતુલન ક્લિયર. ઓકે, હવે આ કોપરનો ઓક્સાઇડ બની ગયો, એનું તો કોક વડે સરળતાથી રિડક્શન થઈ જાય છે, આપણે આગળ જ બોલી દીધું. તો હવે પ્લસ કાર્બન શું કરીશું? કોપર પ્લસ કાર્બન મોનોક્સાઇડ. ક્યારેક કાર્બન ડાયોક્સાઇડ પણ બની શકે છે. ઓકે બેટા, તો આ રીતે આપણે પ્રક્રિયા દર્શાવી શકીએ છીએ, પણ મોટી ભાગે જનરલ પ્રક્રિયા વધારે આ થતી હોય છે. સંતુલન માટે શું કરીશું? સીધી સરળ વાત થઈ ગઈ. શું કરશો બોલો બેટા? તો અહીંયા આગળ કોપર 2 છે, તો અહીંયા આગળ 2 વડે ગુણો, સંતુલન ક્લિયર થઈ જશે, બરાબર? તો આ રીતે તમે પ્રક્રિયા સમીકરણ સંતુલિત અવસ્થામાં લાવી શકો. ઓકે બેટા, તો પ્રક્રિયા સમીકરણ સંતુલન આ રીતે ક્લિયર કરી દેજો. બુકમાં કન્ફ્યુઝન છે, ભૂલ છે, તો ત્યાં જોતા નહીં. ઓકે, હવે ખરેખર આ પ્રક્રિયા આપણે બેઝિક સિદ્ધાંતના આધારે સમજી ગયા, પણ એકચ્યુઅલીમાં જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે શું કરીશું? તો કોપરની કાચી ધાતુ એટલે કે એનો અયસ્ક જે છે એને સિલિકા સાથે મિશ્ર કરી પરાવર્તનીય ભઠ્ઠીની અંદર ગરમ કરવામાં આવે છે, બરાબર? હવે આયન ઓક્સાઇડ આયન સિલિકેટના રૂપાંતરણમાં આવશે, મતલબ આયનનો ઓક્સાઇડ છે એ આયન સિલિકેટ બની જશે અને સ્લેગ તરીકે અંદરથી કાઢી લેવામાં આવે છે. તો હવે જોજો બરોબર કે ભાઈ આયનનો ઓક્સાઇડ હોય
એ અંદર સિલિકા સાથે પ્રક્રિયા કરશે SiO2. આ બંને વચ્ચે પ્રક્રિયા થયેલ FeSiO3 આ સ્લેગ છે, આયન સિલિકેટ. ઓકે, તો હવે આ સ્લેગ આવ્યો. હવે એની અંદર કોપર મેટે સ્વરૂપે હોય છે. અંદર કોપર કયા સ્વરૂપે? મેટે સ્વરૂપે. મેટે એટલે શું? આગળ વાત કરી હતી, Cu2S અને FeS નું મિશ્રણ. આ પ્રશ્ન ઘણી બધી વખત પૂછાયેલો છે MCQ માં. ઓકે, તો આ મેટે છે, બરોબર. હવે શું કરવામાં આવશે? તો કોપર મેટે વાળું જે મિશ્રણ છે ને આર્યું, બરાબર, એને સિલિકાના પડવાળા, એટલે કે અંદર સિલિકા નાખી દેવાની પહેલી, અને એવી એક પરાવર્તનીય ભઠ્ઠી લેવાની. તો પરાવર્તનીય ભઠ્ઠી કેવી હોય બેટા? દાખલા કે આ ભઠ્ઠી છે, તો ભઠ્ઠીની આજુબાજુ સિલિકાનું પડ છે. ઓકે, આવી ભઠ્ઠી લઈ લો. હવે આ મેટેની અંદર પાછી SiO2 નાખી દો, સિલિકા, અને આ બધાનું મિશ્રણને આ ભઠ્ઠીમાં નાખી, આ બધાનું મિશ્રણ ભઠ્ઠીમાં નાખીને અંદર ગરમ હવા ફૂંકવામાં આવે છે. વાત ફૂંકવામાં આવે. વાત એટલે એક પ્રવાહ. ઓકે, તો એ અંદર ગરમ હવા ફૂંકી, જેના કારણે હવે શું થશે બેટા? તો પહેલા FeS ની વાત વિચારીશું. તો ધ્યાન આપજો, FeS જે છે એની O2 સાથે પ્રક્રિયા થઈ જાય તો FeO પ્લસ SO2. અહીં 2 વડે ગુણી દો, અહીં 2 વડે ગુણો, અહીં 2 વડે ગુણો, તો અહીંયા 3 વડે ગુણો. સંતુલન ક્લિયર છે. ઓકે, હવે આ FeO બન્યું, તમે અંદર રેતી નાખી દીજો, તો પાછી આગળ પ્રક્રિયા થઈ, એના એ જ પ્રક્રિયા થશે ફરીથી, તો FeSiO3 સ્લેગ બની જશે. ઓકે બેટા, હવે ધ્યાન આપો કે કોપરનો જે સલ્ફાઇડ છે ને એની ઓક્સિજન સાથે પ્રક્રિયા થશે તો એનો ઓક્સાઇડ બની જશે. જોતા જજો. આના માટે પણ સંતુલન માટે 2 વડે ગુણીશું, અહીં 2 વડે, અહીં 2 વડે, તો અહીં 3 વડે. કમ્પ્લીટ. હવે આટલા સુધી પ્રક્રિયા પૂરી થઈ જાય તો એ પરિસ્થિતિમાં હવે આ કોપરના સલ્ફાઇડનું પૂરેપૂરું ઓક્સાઇડમાં રૂપાંતરણ થતું નથી. કેમ? કારણ કે કોપરને સલ્ફર પ્રત્યે આકર્ષણ વધારે છે. આ તો ભઠ્ઠીમાં ઊંચા તાપમાને ગરમ કરીને હવા ફૂંકી એટલે થોડા પ્રમાણમાં રૂપાંતર થઈ ગયું. આ SO2 વાયુ છે તો વાયુ સ્વરૂપે છે, એને બહાર કાઢી લો. બરોબર, ચલો ક્લિયર છે. આનું H2SO4 માં રૂપાંતર કરી દેવામાં આવે છે. મેં આગળ પણ વાત કરેલી છે, પણ હાલ આપણે આના પર ફોકસ કરીશું. તો હવે ભઠ્ઠીમાં શું હશે બેટા? Cu2S નું પૂરેપૂરું Cu2 માં રૂપાંતરણ નથી થતું, તો હવે ભઠ્ઠીમાં બેનું મિશ્રણ હશે. કોનું? Cu2S અને Cu2. ઓકે, આ દરમિયાન અંદર સ્લેગ પહેલા બની ગયું હશે અને આ સ્લેગને કાઢી લેવામાં આવે છે. કોઈ મુશ્કેલી બેટા? ઓકે, હવે આ બંનેનું જે મિશ્રણ છે એને ભઠ્ઠીમાં લઈ અને ફરીથી ગરમ કરવામાં આવે છે. જો બંનેના મિશ્રણને ભઠ્ઠીમાં ગરમ કરીશું તો એની અંદરથી કોપર બની જશે અને સલ્ફર ઓક્સિજન સાથે જોડીને સલ્ફર ડાયોક્સાઇડ બનાવી જશે. કોપર છૂટું પડી ગયું બંનેમાંથી, સલ્ફર ઓક્સિજન સાથે જોડીને સલ્ફર ડાયોક્સાઇડ બનાવશે. ઓકે, સંતુલન માટે 2 ઓક્સિજન હોવાના કારણે અહીંયા 2 વડે ગુણી દો, તો કોપર 6 થશે, અહીંયા 6 વડે ગુણી દો. સંતુલન કમ્પ્લીટ છે. આ રીતે કોપર જે ભઠ્ઠીમાં ઉત્પન્ન થશે ને બેટા, જોજો બરોબર, અહીં દર્શાવું છું. આ બધું મિશ્રણ લીધું, ભઠ્ઠીમાં કોપર ઉત્પન્ન થઈ ગયું, આ કોપર બની ગયું, પણ અંદર SO2 વાયુ પણ ઉત્પન્ન થયેલો છે. જુઓ, હવે SO2 અહીંયા આગળ વચ્ચે વચ્ચે ઉત્પન્ન થતો હોય તો શું અસર કરે રહ્યો SO2? આ SO2 બહાર નીકળવા જાય. હવે આ સપાટી છે, સપાટી પર SO2 વાયુ જ્યારે બહાર નીકળે ત્યારે સપાટી પર દબાણ કરે, તો દબાણ કરશે તો અહીંયા આગળ શું થશે? એક પ્રકારના પરપોટા જેવી, ફોલ્લા જેવી રચના થશે. થાય ને? સીધી વાત છે. કોઈ પાત્રના અંદરથી કોઈ વાયુ બહાર નીકળે તો સપાટી પર શું કરે? એક પ્રકારના પરપોટા કરે, ફોલ્લા કરે. તો આ પ્રમાણે જે કોપર પ્રાપ્ત થશે એ કોપરને ફોલ્લાવાળું કોપર કહે છે. આ ફોલ્લાવાળું કોપર જે છે એ અશુદ્ધ કોપર છે. શું છે બેટા? અશુદ્ધ કોપર, શુદ્ધ નથી. હવે એનું શુદ્ધિકરણ માટે શું કરીશું તેની ચર્ચા પાછળ કરીએ અને સમજીએ. ઓકે, તમને એમ થાય સાહેબ આ બધી ચર્ચા કરી, આ બધી રિપીટ જ ચર્ચા છે. પહેલા એની પ્રાઇમરી ચર્ચા આપણને સમજાવી દીધી, પછી એકચ્યુઅલીમાં તમે ઉદ્યોગોની અંદર જ્યારે પ્રક્રિયા કરતા હો, ભઠ્ઠીની અંદર પ્રક્રિયા કરો ત્યારે શું કરશો તો આ વાત સમજાવી. એમાં સૌથી પહેલા આયર્નનો ઓક્સાઇડ હોય તો રેતી સાથે પ્રક્રિયા કરીને સ્લેગ બનાવીને નીકાળી દીધો, પણ અંદર મેટે હોય છે. મેટે હોય તો પછી આગળની પ્રક્રિયા શું છે તો આ રીતે આગળ વધારવામાં આવે છે. ઓકે બેટા, તો આ પ્રમાણે આપણે
આ રીતે પ્રક્રિયા દર્શાવી શકીએ છીએ. આ કોપર ફોલ્લાવાળું કોપર અશુદ્ધ કોપર છે, આનું શુદ્ધિકરણ કેવી રીતે કરીશું તે આગળ ચર્ચા કરીએ. ઓકે, હવે આના પછી આપણે બીજી ધાતુ મેળવવા માટેનો પ્રયત્ન કરીએ કે જેની અંદર હવે ચર્ચા ઝીંક માટે આવશે. બરોબર, તો ઝીંક માટે હવે ચર્ચા સમજવાનો પ્રયત્ન કરીશું. હવે બેટા ઝીંક ઓક્સાઇડમાંથી ઝીંકનું નિષ્કર્ષણ આપણે અત્યાર સુધી જે ચર્ચા કરી હતી એમાં ફરીથી એકવાર યાદ કરાવું. અયસ્ક અશુદ્ધ હોય, કાચી ધાતુ અશુદ્ધ હોય તો પહેલા એનું શુદ્ધિકરણ કર્યું. શુદ્ધ કાચી ધાતુમાંથી હવે ધાતુ મેળવવાની વાત કરીએ તો આ બધી ધાતુ મેળવવાની વાત છે. બરાબર, તો ઝીંક ઓક્સાઇડ એ ઝીંકની કાચી ધાતુ તરીકે ગણીએ તો એની અંદરથી ઝીંક કેવી રીતે મળે છે. હજુ પણ એક ટોપિક બાકી રહેશે, કયો? આ અશુદ્ધ કાચી ધાતુ અશુદ્ધ ધાતુ આપણને જે મળી એમાંથી એનું શુદ્ધિકરણ કરવાનું છે. તો એ ટોપિક હજુ પણ બાકી છે. ઓકે બેટા, તો આ બધું આપણે શુદ્ધિકરણની પ્રક્રિયા પાછળ ચર્ચા સમજીશું, ક્લિયર કરીશું. પણ હાલ ચર્ચા જે કરવી છે એ ધાતુ મેળવવાની છે. તો ઝીંક ઓક્સાઇડ જે છે, હવે એનો ઓક્સાઇડ તો છે જ, ઓક્સાઇડમાંથી હવે શું બનાવવું છે? ઝીંક મેળવવું છે. તો આની અંદર એક વાત સમજી બેટા, બુકમાં ચર્ચા નહીં કરી પણ ધ્યાન આપો કે ઝીંકની કાચી ધાતુમાં ઝીંક સલ્ફાઇડ મોટા પ્રમાણમાં, ઝીંક બ્લેન્ક કહે છે. હવે એની O2 સાથે પ્રક્રિયા કરી દો તો ઝીંકનો ઓક્સાઇડ મળી જશે. સેમ રીતે સંતુલન છે. અને આ ઓક્સાઇડ જે મળે હવે એની અંદરથી ઝીંક કેવી રીતે મળશે? તો કોક વાપરીએ તો એના દ્વારા શું થશે બેટા? તો આપણે એની અંદરથી ઝીંક મેળવી શકીએ છીએ. તો ઝીંક ઓક્સાઇડ પ્લસ કાર્બન એટલે કોક. ઓકે, હવે સામાન્ય રીતે કોપર જે છે ને એ મેળવ્યું હોય તો સરળતાથી મળતી હતી. કેમ? કારણ કે કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડ બનવાની પ્રક્રિયાનો જે આલેખ છે એના ઉપર કોપરનો આલેખ છે, એટલે કોપર માટે પ્રક્રિયા સરળ હતી. પણ ઝીંક માટે આ પ્રક્રિયા મુશ્કેલ છે. કેમ કે ઝીંકનો આલેખ થોડો નીચે છે. તેથી કાર્બન જે છે એ સરળતાથી ઝીંક ઓક્સાઇડમાંથી ઝીંકનું રિડક્શન નહીં કરી શકે, પ્રક્રિયા મુશ્કેલ છે. તો પછી આ પ્રક્રિયા ખૂબ જ ઊંચા તાપમાને એટલે કે 1673 કેલ્વિન જેટલા ઊંચા તાપમાને કરવામાં આવે છે. ઓકે, અને આટલા ઊંચા તાપમાને પ્રક્રિયા કરીશું. હવે આ પ્રક્રિયા કરીએ ત્યારે ભઠ્ઠીની અંદર શું કરવામાં આવે? તો ઝીંકનો ઓક્સાઇડ, ઓકે બેટા, પ્લસ કોક પ્લસ માટી, બધું મિશ્રણ અંદર નાખવામાં આવે છે અને આની એક ઈંટો બનાવી દેવામાં આવે છે. હવે આની ઈંટો બનાવી અને ભઠ્ઠીમાં ઈંટો નાખી દેવામાં આવે છે. મતલબ આ બધું મિશ્રણ તૈયાર કરીને ભઠ્ઠીમાં નાખી દો. ભઠ્ઠીમાં ગરમ થાય એટલે અંદર શું થશે? કાર્બન વડે આનું રિડક્શન થઈ જશે. ઓકે બેટા, અને રિડક્શન થાય એટલે આપણને ઝીંક પ્રાપ્ત થશે અને કાર્બન મોનોક્સાઇડ મુક્ત થઈ જશે. કમ્પ્લીટ. તમને એમ થાય સાહેબ રેતી શું કરવા નાખી? પાછો પ્રશ્ન આવ્યો ને, તો સ્લેક બનાવવા માટે. અંદર વધારાની કોઈ અશુદ્ધિ હોય તો બધી સિલિકા સાથે પ્રક્રિયા કરીને નીકળી જાય. ઓકે બેટા, આ બધું અંદર સાથે કરી દેવામાં આવે છે. હવે આ રીતે ઝીંક ધાતુ પ્રાપ્ત થતી હોય તો એને તમે જો એક નોઝલ જેવી રચના હોય છે જેને આપણે પ્રોલોગ કહીશું, એની અંદર આ બધી ઝીંક લઈ લીધી. હવે એને ગરમ કરવામાં આવે છે. ગરમ કરતા એની બાષ્પ બહાર નીકળે છે, ઝીંકની બાષ્પ. અને બાષ્પને બીજા એક પાત્ર ઉપર એકઠી કરી લેવામાં આવે છે, બધી બાષ્પમાં. અને બાષ્પ એકઠી કરી લે એટલે બાષ્પ ઘન અવસ્થામાં આવી જાય ઠંડી પડીને. તેના કારણે શું થઈ ગયું બેટા? તો ઝીંક અહીંયા આગળ શુદ્ધ અવસ્થામાં મેળવી લેવામાં આવે છે. તો આ રીતે ઝીંક આપણે મેળવી શકીએ, એકઠી કરી શકીએ છીએ. તો ઝીંક મેળવવા માટેની પ્રક્રિયા કમ્પ્લીટ. ઓકે બેટા, હજુ પણ કંઈ અશુદ્ધિ હોય કે એવું કોઈ ટોપિક અંદર આવે તો આપણે એનું શુદ્ધિકરણ પાછળ સમજી શકીશું ને, ક્લિયર. ઓકે બેટા, તો આ પોઈન્ટ ધ્યાનમાં રાખવાનો. પણ જનરલી શુદ્ધિકરણની પ્રક્રિયા ઝીંક માટે અહીંયા આગળ મોટા ભાગની થઈ ગઈ. બરાબર, એટલે ઝીંકમાં શુદ્ધિકરણનો કોઈ મુશ્કેલી રહેતી નથી. હવે આટલા સુધી જે ચર્ચા કરી તેના પરથી વાત આવશે લખાણ સંબંધિત પ્રશ્નો. ઓકે બેટા, લખાણ સંબંધિત પ્રશ્નોની અંદર કોયડો 6.3. હવે કોયડો 6.3 વાંચો. તેની અંદર કહેલું છે કે અહીંયા આગળ Cr2O3 અને એલ્યુમિનિયમ, તો Al2O3 અને એમાંથી Cr બનશે. આ પ્રક્રિયા માટે ડેલ્ટા Rg બરાબર -421 કિલોજૂલ પ્રતિ મોલ છે. ઓકે બેટા, તો પ્રક્રિયાના સંતુલન માટે અહીંયા આગળ 2 વડે ગુણો અને અહીંયા 2 વડે ગુણો, સંતુલન થઈ જાય. પ્રશ્ન શું છે હવે સમજીએ કે ભાઈ ડેલ્ટા જીનું મૂલ્ય ઋણ છે ને વધારે ઋણ કહેવાય. -421 નો મતલબ વધારે ઋણ કહેવાય.
હવે જો આટલું વધારે ઋણ મૂલ્ય હોવા છતાં આ પ્રક્રિયા સીધે સીધી ઓરડાના તાપમાને થતી નથી. કેમ નથી થતી હોય? કારણ કે કોઈ પણ પ્રક્રિયા, રાસાયણિક પ્રક્રિયા થવા માટે પ્રક્રિયકોને સક્રિય થવા જોઈએ. શું થવું જોઈએ? સક્રિય. પ્રક્રિયકો સક્રિય થવા માટે એને કંઈક ને કંઈક સક્રિયકરણ ઉર્જા જોઈએ, અને આ સક્રિયકરણ ઉર્જા પ્રાપ્ત કરવા માટે એને ગરમ કરવું પડે, જેના કારણે સામાન્ય રીતે ઓરડાના તાપમાને પ્રક્રિયા સીધે સીધી નહીં થતી. પ્રક્રિયા ઘણી સરળ છે, આપમેળે પણ થઈ જાય છે, પણ થોડું ગરમ કરવું પડે તો આ સક્રિય થશે, અને સક્રિય થઈને એલ્યુમિનિયમ અહીંયા જોડાઈ જશે અને ક્રોમિયમ છૂટું પડશે. ક્રોમિયમ મેળવવા માટે આ પદ્ધતિ ઉપયોગમાં લેવામાં આવે છે. આ પદ્ધતિને એલ્યુમિનો થર્માઇટ પ્રવિધિ કહેવામાં આવે છે. નામ બુકમાં નહીં ચર્ચા કરી, આપણે જાણકારી માટે એલ્યુમિનો થર્માઇટ પ્રવિધિ અથવા પ્રક્રિયા. ઓકે, તો કોયડો જે લખાણ સંબંધિત 6.3 હતો આપણે ક્લિયર કરી ગયા. હવે 6.4 કોયડાની અંદર એવું કહેલું છે કે ભાઈ Al2O3 જે છે એનું રિડક્શન કોણ કરી શકે છે? તો મેગ્નેશિયમ એનું રિડક્શન સરળતાથી કરી શકે છે, કરશે. પણ આનાથી ઊંધો વિચારીએ તો મેગ્નેશિયમનો ઓક્સાઇડ હોય એનું રિડક્શન એલ્યુમિનિયમ વડે થાય? તો હવે સમજીએ. તો પેલો ફરીથી પાછો એલિંગામ આકૃતિ વાળો આલેખ કાઢો, પીળા કલર વાળો. ઓકે, ચલો એ આલેખ જુઓ. તો એની અંદર શું થશે બેટા કે ભાઈ મેગ્નેશિયમ જે છે એનું સ્થાન એલ્યુમિનિયમ કરતા નીચે છે, જેના કારણે આ પ્રક્રિયા સરળતાથી થઈ જાય છે. જેથી આ પ્રક્રિયા 1350 ડિગ્રી સેલ્સિયસ કરતા નીચું તાપમાન હોય તો આ પ્રક્રિયા સરળ બની જાય છે. પણ એલ્યુમિનિયમનું સ્થાન મેગ્નેશિયમ કરતા ઉપર છે, તેથી એલ્યુમિનિયમ મેગ્નેશિયમના ઓક્સાઇડનું સરળતાથી રિડક્શન કરીને મેગ્નેશિયમ ન બનાવી શકે. તેથી આ પ્રક્રિયા જો કરવી હોય તો 1350 ડિગ્રી સેલ્સિયસ કરતાં પણ ઊંચું તાપમાન લઈ જવું પડે, અને ઘણા ઊંચા તાપમાને આ પ્રક્રિયા શક્ય બને છે. ઓકે બેટા, તો લખાણ સંબંધિત કોયડાની અંદર આ બંને કોયડા આપણે સમજી ગયા, ક્લિયર કરી છે. બરાબર. અત્યાર સુધીમાં પ્રશ્ન ચલાવે પરીક્ષા માટે થિયરિકલ રીતે તૈયાર કરવા નથી. ઘણા બધા પ્રશ્નો કાઢી દીધા બેટા, અને જો થોડું સમજીને આયોજન સાથે મહેનત કરશો ને તો એટલા બધા પ્રશ્નો ટોપિક કાઢી દીધા છે ને કે આપણને કોઈ તકલીફ પડે એવું જ નથી. અને જે ટોપિક રાખ્યા છે થોડું રોજ રેગ્યુલર વર્ક કરતા જશો ને તો ઇઝીલી ક્લિયર થઈ જશે, અને આ વખત સારામાં સારું બોર્ડમાં રિઝલ્ટ મળી શકે એવું છે. પણ તમારા ઉપર ડિપેન્ડ કરે છે કે તમે કેટલા સિન્સિયર છો આ કામ માટે. તમારા અંદર સિન્સિયરિટી નહીં હોય ને તો પછી કોઈ શક્યતા જ નથી. ઘણા એમ કહેતા હોય છે કે વિડીયો જોવામાં સાહેબ આમ થાય છે. કશું કોઈ પ્રોબ્લેમ નથી, તકલીફ તમારામાં જ છે, તકલીફ તમારા અંદર જ છે. બરાબર. ઘણા બધા વિડીયો જોવે છે અને સારી રીતે કામ પણ કરે છે, અને તૈયાર પણ કરે છે, અને લખે પણ છે. બોલો, અને તમારે ખાલી જોઈને તૈયાર કરવું છે ને તો એ તમે નથી કરી શકતા. ઓકે બેટા, એટલે બધું જ આપણા મનની વાત છે. આપણું મનોબળ, મન મક્કમ હોય ને તો બધું થાય, કોઈ પ્રોબ્લેમ છે જ નહીં. પણ કામ ન કરવું હોય ને બધો પ્રોબ્લેમ આવે. ઓકે, તો કામ કરવું છે તો કામે લાગી જ જવું પડે, કોઈ બોના કાઢવાના જ ના હોય, કોઈ એક્સક્યુઝ હોય નહીં. ઓકે, ચલો આગળના ટોપિક ઉપર ચર્ચા કરીશું, સમજીશું. હવે બેટા ધાતુ કર્મ વિધિ એટલે કે ધાતુ પ્રાપ્ત કરવાની પ્રક્રિયા વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતો સાથે એને જોડી દઈએ. અત્યાર સુધીમાં આપણે જે ચર્ચા કરી એની અંદર શું આવ્યું બેટા? તાપ ધાતુ કર્મ વિધિ આવી. તાપ ધાતુ કર્મ વિધિનો મતલબ જેમાં તાપમાન આપીને ધાતુ છૂટી પાડવા માટેની જે પ્રક્રિયા છે ને તાપ ધાતુ કર્મ વિધિ કહેવાય. ઉષ્માગતિકી સિદ્ધાંતો સાથેનો સાંકળવાની છે. હવે સામાન્ય રીતે આવા સિદ્ધાંતોની અંદર દ્રાવણ અથવા પીગલિત અવસ્થામાં ધાતુ આયનો લેવામાં આવે છે, અને એનું રિડક્શન કરવા માટે કોઈ અસરકારક બીજા ધાતુના ઉપયોગ કરવામાં આવે છે. બરાબર. તો હવે એને સમજવાનો ટ્રાય કરીએ. તો આવી પ્રક્રિયા માટે શું બોલે બેટા કે ભાઈ તમારે જે ધાતુ પ્રાપ્ત કરવી છે એને કઈ અવસ્થામાં લેવાની? દ્રાવણ અથવા પીગલિત. દ્રાવણ અથવા પીગલિત અવસ્થામાં લઈ લેવાની. એના કારણે વધુ સક્રિય બને, જેના કારણે અન્ય કોઈ ધાતુ ઉમેરવાથી અથવા અન્ય કોઈ પદાર્થ ઉમેરવાથી સરળતાથી આમાં રહેલા ધાતુનું રિડક્શન થઈ જશે. બરાબર. તો હવે સમજીએ બેટા કે પીગલિત ધાતુ તમે જે લીધેલી હોય એ ધાતુના ક્ષાર જે છે એના રિડક્શનમાં વિદ્યુત વિભાજન કરવામાં આવે છે. હવે વિદ્યુત વિભાજનની પ્રક્રિયા કરતા હોઈએ એટલે વિદ્યુત પ્રવાહ દાખલ કરવાની વાત આવી. ક્યારે જરૂર પડે બેટા? મેં પહેલા કહ્યું કે ધાતુના કોઈ ઓક્સાઇડ, દાખલા તરીકે Al2O3,
એને ઓક્સિજન પ્રત્યે પ્રબળ આકર્ષણ હોય તો સરળતાથી એલ્યુમિનિયમ ઓક્સિજનને મુક્ત ના કરે, તો પછી એને કાર્બન સાથે ગરમ કરીને તમે પ્રક્રિયા કરવા જાઓ તો એલ્યુમિનિયમ ના મળે, તો પછી શું કરવું પડે? તો અંદર ઇલેક્ટ્રોનનો પ્રવાહ એટલે કે વિદ્યુત પ્રવાહ દાખલ કરવો પડે. ઓકે, તો એને વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતો લાગુ પાડવા પડે. જો વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતો લાગુ પાડવા હોય તો એના માટે આ સૂત્રનો ઉપયોગ કરીશું. બરોબર, તો હવે શું છે સિદ્ધાંતમાં? તો n ઇલેક્ટ્રોનની સંખ્યા છે. દાખલા તરીકે Mg2+, 2 ઇલેક્ટ્રોન મેળવીને Mg બનતો હોય, તેનો મતલબ આ ઇલેક્ટ્રોનની સંખ્યા n છે. F એ ફેરાડે છે, જેનું મૂલ્ય 96,500 અથવા 96,487, જે આપણે ત્રીજા ચેપ્ટરમાં વાત કરી ગયેલા છે. ઓકે, હવે E0 સેલ મતલબ E0 શું છે? તો અંદર જે રેડોક્સ યુગ્મ બને છે, મતલબ જે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા થતી હોય છે, બરાબર, એનું ત્યાં આગળ મૂલ્ય લેવામાં આવે છે. મતલબ એ બંનેના પોટેન્શિયલનું મૂલ્ય લેવામાં આવે છે. અને અહીંયા આગળ શું કરશું બેટા? તો ધ્યાન આપો, કેવી રીતે ધાતુ પસંદ કરીશું હવે તે સમજવાનો પ્રયત્ન કરીએ. કે ભાઈ વધુ સક્રિય ધાતુ હોય, કઈ વધુ સક્રિય એટલે વધુ પ્રતિક્રિયાત્મક ધરાવતી ધાતુઓ, એના રિડક્શન પોટેન્શિયલ E0 રિડક્શન વધુ ઋણ છે. તમે વિચારો, સોડિયમ વધુ સક્રિય ધાતુ છે, -2.71, ઘણું બધું ઋણ મૂલ્ય છે. ઓકે, તો એલ્યુમિનિયમ -1.66 કે 67 આસપાસ હોય છે, તો આ પણ વધારે ઋણ મૂલ્ય છે. ઓકે, પણ ઓછી સક્રિય ધાતુ દાખલા કે કોપર તો 0.34, મતલબ ઓછું મૂલ્ય છે. તો Ag તો 0.80, તો આ પણ ધન મૂલ્ય છે. તો આનું મૂલ્ય વધારે ઋણ છે, આનું મૂલ્ય ધન છે. તો વધુ સક્રિય ધાતુઓ કહેવાય. ખબર પડે બેટા હું શું કહેવા માંગુ છું? હવે આ વધુ સક્રિય ધાતુઓ તેના ઋણ મૂલ્ય વધારે હોય, અને ઋણ મૂલ્ય જેટલા વધારે હોય એટલું એનું રિડક્શન મુશ્કેલ છે. આનું રિડક્શન ના થઈ શકે. મતલબ તમે Na+ એક ઇલેક્ટ્રોન મેળવીને Na બનાવવું હોય ને, તો સીધી Na+ માંથી Na બનાવવું હોય તો સરળતા ના બને. બહુ મુશ્કેલ ક્રિયા છે, તમારે ઇલેક્ટ્રોનનો પ્રવાહ દાખલ કરવો જ પડે. તમે આ ક્રિયા કાર્બન વડે ના કરી શકો. કેમ? સક્રિય ધાતુઓ છે, એ સરળતાથી રિડક્શન નથી પામતી. ઓકે બેટા, તો અહીંયા આગળ આપણે આ વાત સમજવાની છે. હવે આવા પ્રકારના બે ધાતુઓ તમે પસંદ કરી હોય જેનું રિડક્શન કરતી, દાખલા તરીકે તમે આપણે આગળ વાત કરી હતી તો Al2O3 Mg વડે રિડક્શન થાય તો Al અને MgO બનાવે. ચલો ક્લિયર ને? તો બે ધાતુ પસંદ કરી, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ, એના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો લઈ અને એના ઉપરથી E0 શોધવામાં આવે છે. ઓકે, તો આપણે ક્લિયર કરી શકીએ. તો આના માટે શું થશે બેટા? કે દાખલા તરીકે આ દ્રાવણમાં છે, તો દ્રાવણમાંથી ધાતુ મુક્ત થશે અને ધાતુ જે હતી લીધી હતી એ દ્રાવણમાં જશે. ચલો બીજું ઉદાહરણ લઈએ. Cu2+ એક્વસ, મતલબ દ્રાવણમાં છે, Fe સોલિડ, મતલબ અંદર Fe નાખી, તો Fe નાખી અંદર, તો Fe વધુ સક્રિય છે, આ ઓછી સક્રિય છે. તો ઓછી સક્રિય ધાતુ જે છે એને અંદરથી ધાતુ તરીકે છૂટી પાડવી આયનમાંથી. આયનો આયન છે, એમાંથી કોપર બનાવવું હોય તો શું કરવું પડે? વધારે સક્રિય ધાતુ અંદર નાખવી પડે. તો અહીંયા આગળ શું થયું બેટા? વધારે સક્રિય ધાતુ એ દ્રાવણમાં જશે અને જે ઓછી સક્રિય ધાતુ એ દ્રાવણમાંથી ધાતુમાં રૂપાંતર પામશે. બરાબર, તો હવે આ પ્રમાણે ક્રિયા આખી થતી જોવા મળતી હોય છે. તો વિદ્યુત વિભાજનની આખી ક્રિયામાં આ પ્રમાણે ફેરફારો અંદર થતા જોવા મળે છે. તો કોઈ પણ આવો ફેરફાર કરવો હોય તો ફેરફાર કરવા માટે કોઈ ધાતુને આ રીતે નિક્ષેપિત કરવી હોય તો શું કરીશું બેટા? તો Mn+ હોય તો આની અંદર જે વીજભાર છે એ પ્રમાણે અંદર ઇલેક્ટ્રોનનો પ્રવાહ દાખલ કરવામાં આવે અને આ રીતે ધાતુ પ્રાપ્ત કરી શકાય છે. સમજ્યા? હવે નિપજતી ધાતુની પ્રતિક્રિયાત્મકતા ધ્યાનમાં રાખી અને સાવચેતી રાખવામાં આવે છે અને યોગ્ય વિદ્યુત ધ્રુવ તરીકે વિદ્યુત ધ્રુવ પસંદ કરી દેવામાં આવે છે અને વિદ્યુત ધ્રુવ પર આ ધાતુ જમા થઈ જાય છે. હવે ધ્યાનમાં લેવું પડે, કારણ કે આ ધાતુ જેવી બહાર મળી આપણને તરત જ કોઈ સાથે પ્રક્રિયા કરી દેતી હોય તો આ કોપર મળી, કોપર બીજા સાથે પ્રક્રિયા કરી દે તો પાછું કોપર આપણને મળે જ નહીં. તેને યોગ્ય વિદ્યુત ધ્રુવ પર એને જમા કરી દેવામાં આવે છે, પ્રાપ્ત કરી દેવામાં આવે છે. મતલબ આખી વાત શું થઈ બેટા? ત્રીજા ચેપ્ટરની પહેલી થિયરી જે આવી હતી, કમ્પ્લીટ ને?
હવે ઘણી વખતે એવું પણ બનતું હોય કે તમે જે ધાતુનો ક્ષાર પસંદ કર્યો, દાખલા તરીકે Al2O3, આ જલીય દ્રાવણમાં નથી મેળવી શકાતો, તો પછી એને પીગલિત અવસ્થામાં લેવો પડે. આપણે બે બોલ્યા હતા કે પીગલિત અવસ્થામાં લો અથવા જલીય દ્રાવણમાં લો. ઓકે, તો તમે આને કઈ અવસ્થામાં લઈ લઈએ બેટા? તો અહીંયા જો આપણે બોલેલા જ છીએ, દ્રાવણ અવસ્થામાં લો અથવા પીગલિત અવસ્થામાં લો. આપણે પીગલિત અવસ્થામાં લઈએ અને એની અંદર વિદ્યુત વિભાજન કરવા જઈએ તો અંદર વિદ્યુત પ્રવાહ દાખલ કરીએ તો સરળતાથી વિદ્યુતનું વહન નથી કરી શકતો. તો પછી શું કરીશું બેટા? તો એને વધુ વિદ્યુત વાહક બનાવવા માટે અંદર અભિવાહ તરીકે કોઈ પદાર્થ નાખવામાં આવે છે. તો અભિવાહનું કામ અહીંયા આગળ શું છે બેટા? કોઈ વિદ્યુતનું વહન ઓછું કરતો હોય એવો પદાર્થ તમે લીધેલો હોય તો તેની અંદર વિદ્યુત વાહકતા વધારવા માટે આવો અભિવાહ તરીકે પદાર્થ અંદર ઉમેરવામાં આવે છે. કમ્પ્લીટ. અને આ પદાર્થ નાખીએ તો સરળતાથી વિદ્યુતનું વહન કરી શકશે. તો Al2O3 જે છે, Al2O3, તો હવે એની અંદરથી એલ્યુમિનિયમ મેળવવા માટેની પદ્ધતિની આપણે ચર્ચા કરવી છે. તો આપણે હવે કયા ટોપિક ઉપર ચર્ચા કરીશું આખી? તો એ વાતને સમજવાનો પ્રયત્ન કરીએ, ધ્યાનમાં લઈએ. ઓકે, તો સમજીએ બેટા આગળનો ટોપિક. હવે એલ્યુમિનિયમ મેળવવા માટેની ધાતુકર્મ વિધિની અંદર બેટા શું કરીશું? તો આપણે એલ્યુમિનાનો ઉપયોગ કરીએ, Al2O3. આગળ બોક્સાઇટમાંથી એલ્યુમિના કેવી રીતે મળે એની વાત આગળ આવી ગયેલી બેટા, તો એ થિયરી આગળ ચર્ચા કરી હતી. તો બોક્સાઇટ શું કહેવાય? એલ્યુમિનિયમની અયસ્ક કહેવાય. તો આપણે અયસ્કનું શુદ્ધિકરણ કરીને એમાંથી Al2O3 બનાવી દીધું. અને Al2O3 માંથી હવે એલ્યુમિનિયમ બનાવીએ, પણ એમાં એક મુશ્કેલી છે બેટા. એક તો આનું ગલનબિંદુ ખૂબ ઊંચું છે, એટલે જલ્દી પીગળે નહીં, પાણીમાં દ્રાવ્યતા નથી ધરાવતું, તો જલ્દી પીગળે નહીં, તો એને સરળતાથી પીગાળી દેવું પડે. બીજું, વિદ્યુતનું વહન પણ સરળતાથી થવું જોઈએ, એ પણ નહીં થતું. તો પછી આની અંદર તમે બીજા કેટલાક પદાર્થો જેવા કે Na3AlF6 ક્રાયોલાઇટ, ઓકે, અથવા કેલ્શિયમ ફ્લોરાઇડ ફ્લોરસ્પાર, બંનેમાંથી એક ગમે તે, દેખો બેટા, બે ને, તો મોટે ભાગે ક્રાયોલાઇટ નાખવામાં આવે છે. કેમ કે એલ્યુમિનિયમ વાળી ધાતુ છે, મતલબ એલ્યુમિનિયમ વાળી ખનિજ છે, અંદર એલ્યુમિનિયમ પાછું એમાંથી છૂટવું પડે છે. તો બે ફાયદા થાય. ઓકે, અને આ મિશ્રણ કરીએ ને તો શું ફાયદો થશે? એક તો ગલનબિંદુ નીચું આવશે અને વિદ્યુતનું વહન વધારે કરશે. તો બે ફાયદા મળે આપણને, જેના કારણે આ બધું મિશ્રણ જે છે હવે એક પાત્રમાં લઈ લેવામાં આવે છે. બરાબર? જે મેટ્રિક્સ જે છે, એટલે કે આ પદાર્થો નાખ્યા, તો આ મેટ્રિક્સ એટલે આખું મિશ્રણ, અને આ મિશ્રણ જે છે એનું ગલનબિંદુ નીચું લાવવાનું કામ આ કરે છે. ઓકે, હવે આ પિગલિત મેટ્રિક્સનો મતલબ આ મિશ્રણ છે એને મેટ્રિક્સ કહીશું. ઓકે, અને આ મિશ્રણ જે મેટ્રિક્સ તરીકે ઓળખાય છે એનું વિદ્યુત વિભાજન આપણે કરવું છે. તો હવે એનું વિદ્યુત વિભાજન કેવી રીતે કરીશું બેટા? તો એના માટે આપણે હોલ હેરાઉલ્ટ પ્રક્રિયા સમજીશું. ઓકે, હોલ હેરાઉલ્ટ પદ્ધતિ કેવી છે તેને સમજવા માટે આપણે પ્રયત્ન કરીએ. ધ્યાન આપજો અને સમજજો. હવે બેટા, હોલ હેરાઉલ્ટ પ્રવિધિની અંદર આવું એક પાત્ર લેવામાં આવે છે. તમે 10માં ભણી ગયેલા છો. હોલ અને હેરાઉલ્ટ બે વૈજ્ઞાનિકો અલગ અલગ હતા, બંને સ્વતંત્ર રીતે આ પદ્ધતિ શોધી હતી, જેના કારણે બંનેનું નામ અંદર એડ કરેલું છે, હોલ હેરાઉલ્ટ પદ્ધતિ. આ પદ્ધતિમાં શું છે બેટા? તો અહીંયા આગળ બહારના ભાગની અંદર એક સ્ટીલનું પાત્ર છે, તો આને આપણે શું કહીશું? સ્ટીલનું પાત્ર, જેની અંદર અહીંયા શું છે? આ કાર્બનનું પડ છે. ઓકે, તો હવે સ્ટીલનું પાત્ર જેની અંદર કાર્બનનું પડ હોય, જે કેથોડ તરીકે વર્તે છે, મતલબ આ પડ કેથોડ છે એટલે ઋણધ્રુવ છે. આ બોલે એમાં કોઈ પ્રોબ્લેમ બેટા? હવે અહીંયા આગળ આ જે છે ને એમ એક તાંબાની પટ્ટી છે અને એની અંદર ગ્રેફાઇટના સળિયા છે. આ શું છે? ગ્રેફાઇટ, જે એનોડ છે, પ્લસ છે. ઓકે, તેને બાહ્ય પરિપથમાં જોડી દીધા છે. હવે અંદર શું લીધું છે બેટા? તો એને સમજીએ કે ભાઈ અંદર પિગલિત અવસ્થામાં Al2O3 અને Na3AlF6, સમજી ગયા? તો પિગલિત અવસ્થામાં Al2O3 અને Na3AlF6, તો મતલબ એલ્યુમિનિયમ ક્રાયોલાઇટનું મિશ્રણ પિગલિત અવસ્થામાં, પીગાળેલી અવસ્થામાં, પ્રવાહી અવસ્થામાં ભરી દીધું છે. ઓકે, હવે એનોડ તરીકે શું બોલો બેટા?
એનોડ તરીકે ગ્રેફાઇટના સળિયા બધા, અને કેથોડ તરીકે સ્ટીલના પાત્રની અંદર લગાવેલું કાર્બનનું પડ એ કેથોડ તરીકે વર્તે છે. હવે આ બંનેને બાહ્ય પરિપથમાં જોડી દો લાઇટમાં, અને વિદ્યુત પ્રવાહ ઊંચા દબાણ સાથે દાખલ કરો. ઊંચા દબાણ સાથે વિદ્યુત પ્રવાહ અંદર દાખલ કરીશું તો અંદર આ ગ્રેફાઇટ છે ને એના વડે Al2O3 નું રિડક્શન થશે. તો હવે એ સમજીએ. Al2O3 પ્લસ કાર્બન, તો કાર્બન એટલે ગ્રેફાઇટ છે. ઓકે, તો બનશે શું? એલ્યુમિનિયમ પ્લસ CO2. તો આ પ્રમાણે આપણે સમીકરણ દર્શાવી દીધું. સમીકરણના સંતુલન માટે શું કર્યું છે બેટા? અહીંયા આગળ ઓક્સિજન કેટલા છે? 3 ને અહીંયા 2 છે, તો અહીંયા 3 વડે ગુણી દો. ઓકે, અહીંયા 2 વડે ગુણો એટલે ઓક્સિજન તો થઈ ગયા. એલ્યુમિનિયમ 4 અને કાર્બન 3, મતલબ સંતુલન ક્લિયર. તો આ પ્રમાણે એલ્યુમિનિયમ ધાતુ આપણને પ્રાપ્ત થાય છે. એકંદરે પ્રક્રિયા આ રીતે થતી જોવા મળે છે. બરાબર. હવે આ પિગલિત મિશ્રણ છે, એમાં કાર્બનના વિદ્યુત ધ્રુવ અંદર લેવામાં આવ્યા કે જેના કારણે એ પ્રક્રિયા દર્શાવે છે. હવે એનોડ ઉપર કાર્બનનું ઓક્સિડેશન થાય છે, અને કાર્બનનું ઓક્સિડેશન થતું હોય તો આ Al2O3 જે છે એની અંદરથી જે ઓક્સિજન છૂટો પડ્યો એ કાર્બન સાથે જોડાશે. કયા? અરે ગ્રેફાઇટ. કાર્બન શબ્દ વાપરી મતલબ ગ્રેફાઇટ ધ્યાનમાં રાખજો. એની સાથે જોડાય છે, અને જો એની સાથે જોડાય તો અહીંયા આગળ આપણે એનોડ ઉપર થતી પ્રક્રિયા વિચારીએ. કઈ હશે બેટા? C+O2-, કારણ કે Al2O3 જે છે ને જ્યારે પિગલિત અવસ્થામાં લઈએ ને ત્યારે Al3+ ને O2- આવા બે આયનો અંદર છૂટા પડી જાય. કયા આયનો? Al2O3 નું આયનીકરણ થઈને આવા બે આયનો છૂટા પડી જાય. તો O2- જે છે આ રીતે અંદર છૂટો પડ્યો તો શું બન્યું બેટા? તો અંદર કાર્બન મોનોક્સાઇડ અને 2 ઇલેક્ટ્રોન મુક્ત થયા. 2- છે એટલે 2 ઇલેક્ટ્રોન. બીજી શક્યતા પણ છે, C+O2-, તો કાર્બન ડાયોક્સાઇડ બને છે અને ઇલેક્ટ્રોન કેટલા મુક્ત થશે ગણીએ તો 2 ઓક્સિજન છે એટલે 2 વડે ગુણો તો -4 થયા, તો 4 ઇલેક્ટ્રોન. તો બંને પ્રક્રિયાઓ ક્યાં થઈ બેટા? એનોડ ઉપર થઈ. ઓકે, તો એનોડ ઉપર આ પ્રક્રિયા થાય. હવે એનોડ ઉપર થતી આ પ્રક્રિયા માટે કાર્બન વપરાય છે અંદર, અને જો કાર્બન અંદર વપરાતો હોય તો આ પ્રક્રિયા દરમિયાન એવી ગણતરી પ્રમાણે આપણે ક્લિયર કરીશું કે ભાઈ 1 કિલો એલ્યુમિનિયમ જો મેળવવું હોય તો સામે 0.5 કિલો કાર્બન ખવાઈ જાય છે. બરોબર. તો જો તમે એલ્યુમિનિયમ 1 કિલો મેળવો ને તો સામે આ કેટલો ખવાઈ જાય બેટા? 0.5 કિલો. કોઈને કોઈ મુશ્કેલી, કન્ફ્યુઝન? તો પોઈન્ટ ધ્યાનમાં રાખો. તો એનો મતલબ એવો થયો બેટા, તમને એમ કે 1 મોલ એલ્યુમિનિયમ મેળવવું હોય તો કાર્બન કેટલા ગ્રામ ખવાય? હવે 1 મોલ એલ્યુમિનિયમ એટલે 27 ગ્રામ થાય ને. એલ્યુમિનિયમનો પરમાણુ ભાર 27 છે, તો 27 ગ્રામ એલ્યુમિનિયમ મળે તો 13.5 ગ્રામ કાર્બન ખવાઈ જાય. બોલો કમ્પ્લીટ. તો આ પોઈન્ટ ધ્યાનમાં રાખજો અને સમજો. અને વજનથી વાત કરેલી છે, આપણે વજનથી જ ક્લિયર કરીશું, મોલથી નહીં. ઓકે, તો આ પોઈન્ટ ધ્યાન રાખવાનો અને ક્લિયર કરી દેવાનો. હવે આ રીતે જે ઇલેક્ટ્રોન મુક્ત થયા એ ઇલેક્ટ્રોન કેથોડ ઉપર જશે. તો આપણે બોલ્યા હતા બેટા કે O2- એટલે ઓક્સિજન શું કર્યું? અને કાર્બન સાથે પ્રક્રિયા કરી, તો ઇલેક્ટ્રોન મુક્ત થયા એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા કરશે, અને એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા કરે તો Al3+ પિગલિત અવસ્થામાં છે એ ઇલેક્ટ્રોન મેળવશે અને એમાંથી શું બનાવશે બેટા? એલ્યુમિનિયમ. બોલો કમ્પ્લીટ. 3+ હોવાના કારણે 3- એટલે 3 ઇલેક્ટ્રોન લેવા પડે. આ રીતે એલ્યુમિનિયમ પ્રાપ્ત થઈ જશે. કોઈને કોઈ મુશ્કેલી બેટા, કન્ફ્યુઝન? કમ્પ્લીટ ને. હવે શું થશે? તો એલ્યુમિનિયમ જો અહીંયા આગળ નીચે જમા થયું છે, તો પાત્રના તળિયે અહીંયા આગળ છે શું? એલ્યુમિનિયમ. એ એલ્યુમિનિયમ ધીરે 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 અહીંથી કાઢી લેવામાં આવે છે, એલ્યુમિનિયમના નિર્ગમ માટેનો માર્ગ. ઓકે, તમને એમ થાય કે સાહેબ બન્યું એલ્યુમિનિયમ નીચે કેવી રીતે ગયું? તો હવે ધ્યાન આપજો બેટા કે Al2O3 બુકમાં ચર્ચા નહીં કરી હો, Na3AlF6 આ બંનેના મિશ્રણ કરતા એલ્યુમિનિયમ જે છે એકલું, બરાબર, એની ઘનતા કેવી છે બેટા? તો અહીંયા આગળ આની ઘનતા વધારે છે. જો એલ્યુમિનિયમની ઘનતા એ બંનેના મિશ્રણની ઘનતા કરતા વધારે હોય તો એના કારણે આ એલ્યુમિનિયમ પાત્રના તળિયે જશે, અને જેની ઘનતા ઓછી હોય ઉપર તરતું રહે. તો મતલબ આ જુઓ તમે ઉપર રહેશે, અને એલ્યુમિનિયમ જે બનતું જશે બધું નીચે આવતું જશે. કેમ નીચે આવશે? કારણ કે એની ઘનતા વધારે છે, અને નીચે આવે નીચે અહીંયા આગળ જગ્યા રાખેલી છે, એલ્યુમિનિયમ અહીંથી છૂટું પડી જશે. બોલો કમ્પ્લીટ, ક્લિયર. તો આ પદ્ધતિ એવી છે બેટા કે જેમાં
Al2O3 માંથી એલ્યુમિનિયમ મેળવવા માટેની આ પ્રક્રિયામાં એકલું કાર્બન વાપરીએ અને એને ગરમ કરીએ તો આ પ્રક્રિયા નથી થતી. કેમ કે એલ્યુમિનિયમને ઓક્સિજન પ્રત્યે પ્રબળ આકર્ષણ છે, તેથી અંદર વિદ્યુત પ્રવાહ દાખલ કરવો પડે છે અને આખી પ્રક્રિયા આ રીતે કરવામાં આવે છે. ઓકે બેટા, તો બોલો, આવડી જશે. તો હોલ હેરાઉલ્ડ પ્રવૃત્તિ તરીકે આ પ્રક્રિયા પણ તમારે ક્લિયર કરવાની છે. બરાબર, તો આ પોઈન્ટ આપણે સમજી શકીએ, ક્લિયર કરી શકીએ. નેક્સ્ટ ચર્ચા, બરાબર, એ સમજવાનો પ્રયત્ન કરીએ. ધ્યાન આપજો. હવે બેટા એલ્યુમિનિયમ માટે જે પ્રક્રિયા આપણે વાપરી એની અંદર આપણે કોપર માટે પણ ઉપયોગ કરી શકીએ. તો નિમ્ન કક્ષાનો અયસ્ક હોય, લો ક્વોલિટીનો અયસ્ક જે કોપરનો છે, બરાબર, જે જલ ધાતુ કર્મથી નિષ્કર્ષિત કરવામાં આવે છે. હવે જલ ધાતુ કર્મ વિધિથી નિષ્કર્ષિત કરીએ તો કેવી રીતે કરવામાં આવે છે, બરાબર, તો એ સમજીએ બેટા. તો કોપરની કોઈ પણ કાચી ધાતુ હોય એટલે એની અંદર કોપર Cu+2 હોય. જેમ એલ્યુમિનિયમ +3 હતું ને બેટા, આવી રીતે એલ્યુમિનિયમ બન્યો હતો એ +3 સ્વરૂપે બનેલો હતો, તો કોપર +2 સ્વરૂપે બનેલો હોય. હવે તેની પ્રક્રિયામાં એસિડ અથવા બેક્ટેરિયાનો ઉપયોગ કરીને પ્રક્ષાલન કરવામાં આવે છે, મતલબ એનું મિશ્રણ કરવામાં આવે છે. ઓકે, અને આ રીતે પ્રક્ષાલન કરી અને પછી આગળ પ્રક્રિયા કરીશું. હવે એની અંદર આપણે એસિડ વાપર્યું જે લીચિંગ તરીકે કામ કરે છે, અથવા બેક્ટેરિયા વાપર્યા છે જે એની અંદર વધારાના રસાયણો જે છે એને કાઢી નાખે છે. બરાબર, હવે વધારાના રસાયણો મતલબ નકામો પદાર્થ એ બધું નીકળી જાય એટલે લીચિંગની ક્રિયા કહેવાય છે. આ ક્રિયા પતી જાય એટલે દ્રાવણ શું છે, Cu2+ વાળું છે. Cu2+ વાળું આ દ્રાવણ જે છે એની અંદર લોખંડનો ભંગાર નાખો અથવા હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા. તો લોખંડનો ભંગાર નાખી અથવા હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા કરીશું તો Cu2+ જે છે એટલે મતલબ એનું રિડક્શન થઈને કોપર મળશે અને હાઇડ્રોજનનું ઓક્સિડેશન થઈને H+ બને. કમ્પ્લીટ. તો આ પ્રક્રિયા આપણે સમજી શકીએ છીએ. સંતુલન માટે હાઇડ્રોજન છે એટલે અહીંયા 2 વડે ગુણી દો, પ્રક્રિયા આ પ્રમાણે દર્શાવી શકીએ છીએ. ધ્યાન આપજો. હવે બેટા કદાચ તમને એમ થાય કે સાહેબ H2 નથી વાપરો ને Fe એટલે કે આપણે લોખંડનો ભંગાર નાખ્યો તો આગળ સમીકરણ આવી ગયું, Fe વાપરો તો પણ Cu અને Fe2+ પ્રક્રિયા થઈ જાય છે. ઓકે, તો આ પણ ધ્યાનમાં રાખવાનું. બોલો બેટા, હવે આવા કોઈ અયસ્ક જે છે એની અંદર ધાતુના આયનો હોય કે એલ્યુમિનિયમ હોય તો એની અંદર ધાતુ મેળવવા માટે આપણે આવી કેટલીક પદ્ધતિઓ પણ વાપરી શકીએ છીએ. તો આ પોઈન્ટ ધ્યાનમાં રાખો. અને નેક્સ્ટ ચર્ચા હવે આગળ વધારીએ અને સમજીએ. હવે બેટા કોયડો 6.4 સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. એની અંદર એક વાત કહી છે બેટા કે એક જગ્યાએથી કોપરનું અયસ્ક મળે છે નિમ્ન કક્ષાનો. ઓકે, આ અયસ્ક જે છે એટલે કાચી ધાતુ, એની અંદરથી કોપર છૂટી પાડવી છે. એ જ જગ્યાએથી ઝીંકનો ભંગાર અને આયનનો ભંગાર મળે છે, બંનેનો ભંગાર મળે છે. ઓકે બેટા, તો એવું કહે છે કે ઝીંકનો ભંગાર અને આયનનો ભંગાર બંનેમાંથી કયો ભંગાર કોપરના અયસ્કમાંથી કોપરને છૂટું પાડવા માટે વધારે યોગ્ય ગણાશે. તો અહીંયા આગળ આપણે E0 પોટેન્શિયલના મૂલ્યોના આધારે આખી ચર્ચા કરવી પડશે. હવે બેટા બધું જે પોટેન્શિયલના મૂલ્યોના આધારે સમજવાનો પ્રયત્ન કરી એટલે ચેપ્ટર 3 અહીંયા સંકળાઈ જશે. કેવી રીતે જુઓ, કોપરનો પોટેન્શિયલ 0.34 વોલ્ટ છે, રિડક્શન પોટેન્શિયલની વાત કરીએ બેટા. ત્યાર પછી આયનનો રિડક્શન પોટેન્શિયલ -0.44, કોઈમાં 0.45 પણ લખ્યો હોય છે, અને ઝીંકનો -0.76 છે. હવે કોપરને મેળવવી હોય તો આ બંનેમાંથી કોઈ પણ એકનો ભંગાર આપણે વાપરી શકીએ છીએ. કેમ? કારણ કે કોપર કરતા બંને ધાતુ વધુ સક્રિય છે, કારણ કે બંનેના પોટેન્શિયલ ઓછા છે. ઓકે, તો બંનેના પોટેન્શિયલ ઓછા હોવાના કારણે આ બંને ધાતુઓ વધુ સક્રિય છે. તો પછી હવે પ્રશ્ન થાય બેમાંથી કોણ વધારે યોગ્ય, તો ઝીંક વધારે યોગ્ય ગણાશે. કેમ વધારે યોગ્ય ગણાશે? કારણ કે એનો પોટેન્શિયલ Fe કરતા વધારે નીચો છે. પરંતુ અહીંયા એક મુશ્કેલી આવશે. કઈ? કે ઝીંક ધાતુ એ આયન કરતા વધુ મોંઘી ધાતુ છે. લોખંડ કરતા ઝીંક મોંઘી છે. મોંઘી ધાતુનો ઉપયોગ કરીને તમે કોપર મેળવવા જાઓ તો નુકસાન જાય. તેના કારણે ઔદ્યોગિક રીતે, વ્યવહારુ રીતે કોપર મેળવવા માટે આયનનો ભંગાર ઉપયોગ કરવો એ વધારે યોગ્ય છે. પ્રક્રિયા થોડી ધીમી થશે, ઓકે, પણ સસ્તી પડશે, અને આ પ્રક્રિયા થોડી ઝડપી કરશે પણ મોંઘી પડશે.
પણ મોંઘી ધાતુ વાપરાય નહીં, તેથી એનો ઉપયોગ કરી શકાય. બોલો બેટા, કોયડો કમ્પ્લીટ. હવે એક વાત અહીંયા આગળ સમજાવી છે ઓક્સિડેશન અને રિડક્શનની, તો એને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું બેટા. કે આપણે અત્યાર સુધીમાં જે નિષ્કર્ષણની પ્રક્રિયાઓની ચર્ચા કરી એની અંદર રિડક્શન પ્રક્રિયાનો અભ્યાસ સમજવાનો પ્રયત્ન કર્યો, પણ કેટલાક નિષ્કર્ષણ એ ઓક્સિડેશન ઉપર પણ આધારિત હોય છે, જેમાં ખાસ કરીને અધાતુ તત્વો. તો અધાતુ તત્વો જો આપણે મેળવવા હોય તો એ મેળવવા માટે રિડક્શન પ્રક્રિયા કરવામાં આવે છે. કેવી રીતે? તો આપણે બ્રાઇન જળનો ઉપયોગ કરીએ. બરાબર, બ્રાઇન જળનો મતલબ દરિયાનું પાણી. ત્રીજા ચેપ્ટરમાં વાત કરી ગયેલા છે. ઓકે, કે જેની અંદર Cl- આયનોનું પ્રમાણ વધુ હોય છે, અને Cl- આયનોનું પ્રમાણ વધારે હોય એવું બ્રાઇન જળ જે છે એની આપણે વિદ્યુત વિભાજનીય પ્રક્રિયા કરવામાં આવે તો તેનું ઓક્સિડેશન થશે. કોનું? Cl-. આખી ડિટેલમાં પ્રક્રિયા તો આપણે આ ત્રીજા ચેપ્ટરમાં ક્લિયર કરી ગયા છે, એટલે અહીંયા આગળ બહુ ડિટેલમાં ચર્ચા નહીં કરીએ બેટા. ઓકે, તો Cl- એનું પાણીમાં દ્રાવણ હોય અને એનું તેનું વિદ્યુત વિભાજન થાય તો OH- પ્લસ H2 પ્લસ Cl2. તો એકંદરે આખી પ્રક્રિયા આવી છે. આ પ્રક્રિયા દરમિયાન Cl- એ પ્રક્રિયા કરી પણ અંદર Na પ્લસ પડ્યા રહેશે. ઓકે, તો હવે વિચારો કે પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન મળશે, ક્લોરીન મળશે, અને Na પ્લસ નો OH- જોડાય અને NaOH પણ મળશે. તો મતલબ આપણી નિપજ આટલી થઈ ગઈ કમ્પ્લીટ ને. હવે આખી પ્રક્રિયા જ્યારે થતી હોય ત્યારે તેના માટે ડેલ્ટા G0 નું મૂલ્ય પ્લસ 422 કિલો જૂલ પ્રતિ મોલ છે. આનો મતલબ એવો થયો કે આ મૂલ્ય ધન છે, તેથી આ પ્રક્રિયા આપમેળે તો ના જ થાય. તો મતલબ Cl- આયનો પાણીમાં નાખીએ તો હાઇડ્રોજન અને ક્લોરીન વાયુ ઉત્પન્ન થવાની ક્રિયા આપમેળે ના થાય. નહીતર મીઠું પાણીમાં નાખ્યું તો હાઇડ્રોજન અને ક્લોરીન ઉત્પન્ન થવાનું ચાલુ થઈ ગયું હોત. કારણ કે મીઠું એટલે NaCl, પાણીમાં નાખો એટલે Na પ્લસ ને Cl- બની જ જાય. અને જો Cl- બની ગયો તો પાણીમાં Cl- હોય તો આ બનવાનું શરૂ થઈ જવું જોઈએ, પણ એ શક્ય નથી. કેમ કે આ પ્રક્રિયા માટે ડેલ્ટા G ધન છે. ઓકે, આ ડેલ્ટા G નું મૂલ્ય જે છે એ આમાં કિંમત મૂકી દઈએ. જો આમાં કિંમત મૂકીને એનું E0 નું મૂલ્ય મેળવીએ તો એ મૂલ્ય જે છે એ -2.2 વોલ્ટ છે. અને E0 નું મૂલ્ય ઋણ મળે છે એ પણ દર્શાવે છે કે આ પ્રક્રિયાઓ સરળતાથી થતી નથી. તેથી આ પ્રક્રિયા સરળતાથી કરવી છે તો તમારે બાહ્ય પરિપથમાં -2.2 વોલ્ટ મતલબ આના કરતા વધારે પોટેન્શિયલ ધરાવતો વિદ્યુત પ્રવાહ દબાણ સાથે દાખલ કરવો પડે. તો આનાથી વધારે પોટેન્શિયલ બહારથી દાખલ કરવો પડે. અને જો બહારથી આ પોટેન્શિયલ વધારે દાખલ કરીએ તો વિદ્યુત વિભાજનની પ્રક્રિયા શક્ય બનશે. અને એ દરમિયાન હાઇડ્રોજન મળશે, ક્લોરીન મળશે, અને OH- ઉત્પન્ન થાય, Na પ્લસ સાથે જોડીને NaOH પણ બનશે. તો આખી પ્રક્રિયા આ રીતે થશે. કયા વિદ્યુત ધ્રુવ પર કઈ નિપજ મળશે આપણે જાણીએ છીએ. ઓકે બેટા, તો એનોડ ઉપર ક્લોરીન મળશે, કેથોડ ઉપર હાઇડ્રોજન મળશે, અને દ્રાવણમાં NaOH મળશે. ત્રીજા ચેપ્ટરમાં જાણીએ છીએ. ઓકે, પરંતુ તમે અહીંયા આગળ બ્રાઇન જળ એટલે કે દરિયાનું પાણીનો ઉપયોગ ન કરો અને સીધું NaCl પીગલિત અવસ્થામાં લઈ લો તો તમને નિપજ તરીકે સોડિયમ મળશે અને ક્લોરીન મળશે. તો આ પ્રક્રિયા દરમિયાન NaOH નહીં મળે. કેમ કે પીગલિત અવસ્થામાં લીધો છે, અંદર પાણી નથી નાખ્યું, મતલબ NaOH નથી બનવાનો. ઓકે બેટા, તો આ પ્રક્રિયા પણ એક અગત્યની છે, ધ્યાનમાં રાખવાની છે. હવે એક સમીકરણની અહીંયા ચર્ચા કરી છે, એ ટોપિક આખો રિપીટ છે બેટા. કેવી રીતે રિપીટ છે? તો આપણે જાણીએ છીએ કે ભાઈ ગોલ્ડ અને સિલ્વરનું નિષ્કર્ષણ કરવું હોય તો ગોલ્ડ અને સિલ્વરના નિષ્કર્ષણ માટે Cn- આયનો વડે તેનું નિક્ષાલન કરવામાં આવે છે. ઓકે બેટા, તો આપણે એ જાણીએ છીએ. તો કોઈ પણ અયસ્ક કાચી ધાતુની અંદર ગોલ્ડ હોય તો એમાંથી Au+ અને સિલ્વર હોય તો એમાંથી Ag+ માં રૂપાંતર કરવામાં આવે છે. કેવી રીતે કરી શકાય છે? તો પહેલા એને સમજી લઈએ. તો આપણે ગોલ્ડનું ઉદાહરણ લઈએ, સિલ્વરનું સેમ એ રીતે થઈ જશે બેટા. ઓકે, ચલો Au સોલિડ, એને સોડિયમ સાયનાઇડ અથવા પોટેશિયમ સાયનાઇડના દ્રાવણમાં નાખી દો. એટલે આ દ્રાવણ લઈશું એટલે Cn- હશે, દ્રાવણ લીધું એટલે પ્લસ H2 હશે, અને અંદર ઓક્સિજન પસાર. ઓકે, હવે આ સમીકરણ જે દર્શાય એની અંદર બનશે AuCN ટ્વાઇસ માઇનસ પ્લસ OH. ઓકે બેટા, તો આ પ્રમાણે આપણે એને દર્શાવી શકીએ, ક્લિયર કરી શકીએ.
તો અહીંયા આગળ એયુની ઓક્સિડેશન અવસ્થા +1 છે. તો આપણે બોલ્યા હતા કે ભાઈ એયુમાંથી Au+1 બનાવવાની પ્રક્રિયા નિક્ષાલનની ક્રિયા કરવા માટે Cn- આયનોની જરૂર પડે છે. સમીકરણનું સંતુલન જોઈ લઈએ. તો સંતુલનની અંદર અહીંયા 4 વડે ગુણીને શરૂઆત કરીશું. તો અહીંયા 4 વડે ગુણો, સાયનાઇડ 8 થઈ જશે. જો 8 માઇનસ હોય તો 4 માઇનસ અહીંયા છે, તો બીજા 4 માઇનસ અહીંયા ગુણીને લઈ લો. હાઇડ્રોજન 4 મતલબ 2 વડે ગુણશો, ઓક્સિજન 4 થઈ જાય છે. ઓકે, તો સમીકરણ આમ જોવા જે સરળ છે. હવે બેટા આ જે એનો ક્ષાર મળ્યો જલીય દ્રાવણમાં હોય છે, એમાંથી ગોલ્ડ છૂટું પાડવું છે, તો ઝીંક વડે એનું રિડક્શન કરવામાં આવે છે. ઓકે, ઝીંક વધારે યોગ્ય રિડક્શન કરતા છે. તો હવે પ્રક્રિયા દરમિયાન એમાંથી ગોલ્ડ છૂટું પડશે અને નિપજ તરીકે ZnCN4 2- બનશે. હવે સમીકરણ સંતુલન સરળ છે. 2 માઇનસ છે તો આ બાજુ પણ 2 માઇનસ કરવા પડશે, મતલબ 2 વડે ગુણી દો તો Au 2 થઈ જશે. ઓકે, તો આ પ્રમાણે આપણે પ્રક્રિયા કરીએ જેમાં ઝીંક રિડક્શન કરતા તરીકે વર્તે છે. બોલો બેટા, કોઈ મુશ્કેલી, કન્ફ્યુઝન? તો આ ધ્યાન રાખવાનું, સરળ અને ઇઝીલી આવડી જાય એવા ટોપિક છે. બરોબર. તો આજે જે ચર્ચા કરી એની અંદર પાછળનું ઓક્સિડેશન રિડક્શનનો આ ટોપિક ચર્ચા કરી એ જ ફક્ત પરીક્ષા માટે અગત્યનો છે, થિયરિકલ. બાકીના આગળના બધા ટોપિકમાંથી કોઈ પણ ટોપિક થિયરિકલ અગત્યનો નથી. ઓકે, પણ MCQ માટે, નીટજીની તૈયારી માટે બધું તૈયાર કરવાનું. ઓકે બેટા, ચલો આટલા સુધી આજનો ટોપિક ક્લિયર કરીએ. નેક્સ્ટ ચર્ચા નેક્સ્ટ એપિસોડમાં કરીશું અને સમજીશું. ચલો, ગુડ ડે.